हेलो एवरीवन, गुड मॉर्निंग। સાયન્સ સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. એઝ યુઝ્યુઅલ, હોપ યુ ઓલ આર વેલ એન્ડ હેલ્ધી ઇન ધ કોવિડ-19 પેન્ડેમિક સિચ્યુએશન. આપણે આશા રાખીએ કે બધા સ્વસ્થ હશો અને સેફ હશો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઇઝેશન દ્વારા આજે આપણે એક અગત્યના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, જેનું નામ છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે. ટુડે ઇઝ 17 મે અને આપણને ખબર છે કે 17 મેના દિવસે કેમ, તો આજનો જે સેલિબ્રેશન છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે. તો પ્રથમ તો આપણે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશનની વાત કરીએ તો વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે છે 1969થી આપણે ઉજવતા આવ્યા છીએ અને એની પાછળનું રીઝન એવું છે કે ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન ડેટ ITU ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન, અને એ માટે આપણો જે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટેલિગ્રામ કન્વેન્શન ઇન 1865ની અંદર જે સાઇનિંગ થયો હતો એના માનની અંદર આપણે ટેલિકોમ્યુનિકેશન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. બીજું કે નવેમ્બર 2005ની અંદર એક વિશ્વ કોન્ફરન્સ થયેલી રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન સોસાયટી અને UN જનરલ એસેમ્બલીને સાથે લઈ અને 2005થી 17 મેના દિવસની આપણે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે ઉજવણી ચાલુ કરી. તો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસનો મુખ્ય હેતુ શું છે તે અત્યારે આપણને બધાને ખબર છે કે જ્યારે બી કોઈ ચેલેન્જીસ ટાઈમ આવતો હોય, ધારો કે અત્યારે આ વખતની આપણે થીમ જોઈએ તો આ વખતની થીમ છે એક્સેલરેટિંગ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન ચેલેન્જિંગ ટાઈમ્સ. મતલબ ચેલેન્જિંગ ટાઈમ એટલે ધારો કે કોવિડ-19 સિચ્યુએશન છે અત્યારે, તો એને આપણે ડિજિટલી અને સાયન્સના ઉપયોગ થકી એને કઈ રીતે ફેસ કરી શકીએ. તો અનેક ડિજિટલ તરફ જે અત્યારે ઇન્ડિયાની જે પ્રગતિ છે એને ધ્યાને રાખી અને આ વખતની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. આજની ઉજવણીમાં મુખ્યત્વે હું વાત કરું તો આજના સ્પેશિયલ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી દ્વારા એક લાઈવ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે થીમ રિલેટેડ, અને આ દિવસ માટે આપણે આજે ગુજરાત સાયન્સ સિટી થકી એક ખૂબ જ એમિનન્ટ એક્સપર્ટ સાયન્સ કોમ્યુનિકેટર અને રિસોર્સ પર્સન એવા હું ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ સરને આવકારું છું. સર, વેલકમ. સાયન્સ સિટીના થેન્ક યુ વેરી મચ. સ્વાગત છે. સરની વાત કરીએ તો સરનું નામ છે ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ સર, એસોસિએટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ, ચરોતર વિદ્યા મંડળ, CBM યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. સરે more than 20 years experience in the teaching field, mainly in the electronics and communication sector. Also, sir is the lifetime member of the Indian Society of Technical Education and also the member of the Institute of Engineering India. Sir has provided guidance to MTech students. Sir is published more than 51 research paper, many books, science article, and many reputed and international national journals. Sir got the many awards in the same field, and sir is providing expertise in the international and national conference. So today we have a very good opportunity to attend the lecture and enhance our knowledge about the digitalization, telecommunication and information. So I would like to request to sir for the today's session. Sir, please. થેન્ક યુ વેરી મચ. સૌ પ્રથમ હું પુલકેશભાઈ પ્રજાપતિ અને ગુજરાત કાઉન્સિલિંગ ઓફ સાયન્સ સિટીની ટીમનો ધન્યવાદ માનું છું કે એમણે મને આ સરસ મજાની ઇન્ટરેક્ટિવ ટોક માટે ઇન્વાઇટ કર્યો. મને કહેવામાં આવ્યું છે કે ઓડિયન્સ છે એ સાયન્સ, કોમર્સ, 11-12 સાયન્સના સ્ટુડન્ટ્સ, એન્જિનિયર, ડૉક્ટર બધા હશે, તો લેંગ્વેજ જે છે ગુજરાતી રાખવાની, પણ અમુક ટેકનિકલ વર્ડ છે ઇંગ્લિશમાં હશે, એટલે મારે એ ટેકનિકલ વર્ડ ઇંગ્લિશમાં બોલવા પડશે. અને આજની જે થીમ છે એક્સિલરેટિંગ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ચેલેન્જિંગ ટાઈમ. તો ચેલેન્જિંગ ટાઈમ મીન્સ તમને બધાને ખબર છે કે છેલ્લા દોઢ વર્ષથી ચેલેન્જિંગ ટાઈમ છે, કોવિડ છે. તો હું આજે એ વાત કરીશ કે કોવિડ જે સિચ્યુએશન છે. હેલો, એમ આઈ ઓડિબલ? Yes sir. Hello. Yes sir. Yes, Audible, yes. audible. Okay.
તો કોવિડની સિચ્યુએશન જે છે એ કોવિડની સિચ્યુએશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે હેલ્પ કરશે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી આપણી જે ઇકોનોમી છે એમાં આપણે કઈ રીતે સર્વાઈવ કરીશું. ઓકે, તો મને 1 કલાકનો ટાઈમ આપેલો છે ને વિથિન 1 અવર મારે પૂરું કરવાનું છે. તો હું મેઇન તો અહીં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની જ વાત કરીશ, પણ ડિજિટલ વર્ડ છે એના વિશે હું થોડું કહીશ કે ડિજિટલ અને એનાલોગ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એનાલોગ એન્ડ ડિજિટલ. એનાલોગ મતલબ કન્ટિન્યુઅસ સિગ્નલ, ધ સિગ્નલ વિચ ઇઝ કન્ટિન્યુઅસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એને એનાલોગ સિગ્નલ કહેવાય છે. બરાબર, જેમ કે મારો પોતાનો વોઇસ છે કન્ટિન્યુઅસ છે, બરાબર છે, તો એને એનાલોગ સિગ્નલ કહેવાય છે. પણ એનાલોગ સિગ્નલના ડિસએડવાન્ટેજીસ છે કે એમાં નોઇઝની ઇફેક્ટ વધારે હોય છે, કારણ કે નોઇઝ પણ એનાલોગ છે અને એનાલોગ મિક્સ થઈ જાય. બહુ ડિટેલમાં નહીં જવું અને બહુ ડિટેલ ટેકનોલોજીમાં નહીં જવું, પણ તમને ડિજિટલ વર્ડ વિશે ખબર હોવી જોઈએ કે ડિજિટલ મતલબ 1010 લેંગ્વેજ. ડિજિટલમાં 2 જ લેંગ્વેજ હોય, 1 અને 0. તો કોઈ પણ સિગ્નલ હોય એ એનાલોગ ફોર્મમાં હોય ફર્સ્ટ ઓફ ઓલ, અને એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર હોય. એકવાર ડિજિટલમાં કન્વર્ટ થઈ જાય પછી એને સ્ટોર કરવો, એને પ્રોસેસ કરવો, એ બધું બહુ ઇઝી હોય છે. બરાબર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે બહુ આજથી 20 વર્ષ પહેલા જે મૂવી કેસેટ હતી, મૂવી કેસેટ કે ઓડિયો કેસેટ, એ ટેપવાળી આવતી હતી, ટેપવાળી, મેગ્નેટિક ટેપવાળી. અને એક મેગ્નેટિક ટેપમાં તમને 8 કે 10 ફિલ્મી સોંગ્સ તમે સ્ટોર કરી શકતા હતા. અને આજની વાત કરે તો આજે આપણો નખ છે, નખની સાઈઝની જે મેમરી ચિપ છે તમારા મોબાઈલમાં તમે ફિટ કરો 32 GB કે 64 GB ની, તો યુ કેન સ્ટોર મોર દેન 1000 songs. So that is because of the digital, that is the power of digital. તો ડિજિટલમાં કેવું છે કે ડિજિટલમાં સ્ટોર કરવું ઈઝી છે, ડિજિટલને પ્રોસેસ કરવું ઈઝી છે, ડિજિટલમાં નોઇઝની ઇફેક્ટ ઓછી થાય છે. તો આ બધી જે વાત છે એ ડિજિટલની વાત છે. બરાબર છે. તો હવે આજે આપણે વાત કરીશું કે ભાઈ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન શું છે. મેઇન તો થીમ છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન ચેલેન્જિંગ ટાઈમ. ચેલેન્જિંગ ટાઈમ કોવિડ છે. તો હું તમને એ વાત કરી કે છેલ્લા 1.5 વર્ષમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે બૂસ્ટ થયું અને કયા કયા સેક્ટરમાં બૂસ્ટ થયું. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ડિસ્કસ ધ ડેફિનેશન ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. તો ડેફિનેશન ઇઝ digital transformation is the integration of digital technology in all area of the business, fundamentally challenging how to operate and deliver value to the customer. मतलब it is integration of digital technology, integration with the business, integration with the marketing, integration with the current system જ્યાં ડિજિટલ આવે અને એનાથી તમારી જે સિસ્ટમ છે ઇમ્પ્રૂવ થાય, તમારી જે સિસ્ટમ છે એની ઓવરઓલ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય અને ફેલિયર રેટ ઓછો થાય, રિલાયબિલિટી ઓછી થાય, એને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવે છે. તો આપણે જોઈશું કે ભાઈ ડિજિટલ જે છે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એનો જે ક્વોન્ટમ લીપ એટલે બહુ મોટો કૂદકો કઈ રીતે આવ્યો ઇન ટીચિંગ ફિલ્ડ એઝ વેલ એઝ ઇન ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ઇન એની એરિયા, કે ભાઈ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો કઈ રીતે ઇફેક્ટ થાય કોવિડ પછી. કોવિડ પહેલા તો હતું જ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પણ કોવિડ પછી અચાનક કઈ રીતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વધી ગયું, કયા કયા એરિયા ઇફેક્ટ થયા, પોઝિટિવ ઇફેક્ટ થયા. બરાબર છે, એના વિશે વાત કરીએ. તો આ એક સર્વે છે કે જે કસ્ટમર ઇન્ટરેક્શન છે કોલ સેન્ટરમાં. કોલ સેન્ટરમાં જે કસ્ટમર ઇન્ટરેક્શન છે, તમે જુઓ કે ભાઈ આપણે માર્ચ 2020માં લોકડાઉન આવ્યું, બરાબર, અને ડિસેમ્બર 2019માં આજે વાયરસ શોધાયો હતો. ઓકે, યુ કેન સી કે 36 થી 58% નો જમ્પ આવ્યો. જુલાઈ 2020 જ્યારે એક્ચ્યુઅલ કોવિડ ચાલતો હતો ગ્લોબલમાં, એશિયા પેસિફિકમાં 32 to 53% કસ્ટમર ઇન્ટરેક્શન બાય ડિજિટલ. ઓકે, યુરોપમાં 32 to 55 અને નોર્થ અમેરિકામાં 41 to 65. બહુ મોટો જમ્પ આવ્યો. આપણે એ વાત કરીશું કે આ પેન્ડેમિક સિચ્યુએશન છે, આ સિચ્યુએશનમાં દરેક સેક્ટર છે એ ઇફેક્ટ થયા છે, નેગેટિવ ઇફેક્ટ થયા છે દરેક સેક્ટરમાં.
એમાં આજે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે પોઝિટિવ એની ઇફેક્ટ છે અને કઈ રીતે આપણી ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી એઝ વેલ એઝ ગ્લોબલ ઇકોનોમીને સર્વાઈવ કરે છે અને કયા કયા સેક્ટરમાં રેપિડ ચેન્જ આવ્યો છે એ જોઈશું આપણે. અને તમને ખ્યાલ ન હોય, 1.5 વર્ષની અંદર એટલું બધું ચેન્જ આવ્યું છે, 1.5 વર્ષની અંદર અલગ અલગ સેક્ટરમાં. એના વિશે હું વાત કરીશ. તમને ખ્યાલ જ હશે કે મેઇન જે સેક્ટર હેલ્થ ઇફેક્ટ થયું દેટ ઇઝ અ હેલ્થ કેર સેક્ટર. હેલ્થકેરમાં આટલી સિચ્યુએશન છે, ટેલી હેલ્થ ટેકનોલોજી, કન્ટિન્યુઅસ એન્ડ રિમોટ ડાયગ્નોસિસ, ટેલી થેરેપી, વર્ચ્યુઅલ ફિટનેસ એન્ડ જીમ એન્ડ સિનિયર કેર એન્ડ એજિંગ ઇન પ્લેસ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો મેઇન છે ટેલી હેલ્થ ટેકનોલોજી. ટેલી હેલ્થ ટેકનોલોજી શું છે? તો તમને ખ્યાલ હશે કે યોગા કરવાથી તમારું ઓક્સિજન લેવલ બહુ સારું રહે, યોગા કરવાથી તમારી તંદુરસ્તી સારી રહે. હવે પહેલા કેવું હતું કે યોગાના ક્લાસીસ ચાલતા હતા, એક રૂમની અંદર ક્લાસીસ ચાલતા હતા અને લોકો યોગા માટે રજીસ્ટ્રેશન કરાવે. હવે ધીમે ધીમે શું થયું છે કે યોગાના ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા. તમારે યોગાના ઓનલાઈન ક્લાસીસમાં રજીસ્ટ્રેશન કરવાનું. તમને ઓનલાઈન બે ટાઈપનો હોય છે, ઓનલાઈન ઓફલાઈન. એટલે કન્વિનિયન્ટલી ઓફ યોર ટાઈમ તમને ઓડિયો અને વિડીયો મોકલી આપવામાં આવે. તમારે તમારી રીતે યોગા કરવાના. તમારે ઓનલાઈન કરવા હોય તો ઓનલાઈન ક્લાસીસ પણ તમે જોઈન કરી શકો છો. એમાં ફાયદો એ છે કે તમારો જે યોગા જોઈન કરનારા છે, એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં છે, બીજા આફ્રિકામાં છે, ત્રીજા યુરોપમાં છે, ચોથા ઇન્ડિયામાંથી હશે. ઓલ ઓવર વર્લ્ડમાંથી કોઈ પણ વ્યક્તિ જોઈન થઈ શકે. બરાબર છે? તો યોગા માર્કેટ છે એ $66 બિલિયન ત્યાં સુધી પહોંચવાની વાત છે 2027 સુધીમાં. અને 9.6% કમ્પાઉન્ડેડ એવરેજ ગ્રોથ આનું યોગા માર્કેટ, ઓનલાઈન યોગા માર્કેટ વધી રહ્યું છે. અને એક બહુ મોટો બિઝનેસ છે. તમને યોગા કરતા આવડે છે, તમારે ક્યાંય કરવાની જરૂર નથી. એક તમે યુટ્યુબ ચેનલ બનાવો અથવા એક માર્કેટિંગ કંપની કઈ રીતે તમારે એને માર્કેટિંગ કરવું છે શીખી લો અને તમારી ચેનલ લોન્ચ કરો. તમારા જે કસ્ટમર છે ઓલ ઓવર વર્લ્ડમાંથી હશે. બીજું છે કન્ટિન્યુઅસ એન્ડ રિમોટ ડાયગ્નોસિસ, કન્ટિન્યુઅસ મોનિટરિંગ. કન્ટિન્યુઅસ તમારા હાર્ટ રેટ ઓછા થઈ જાય, કન્ટિન્યુઅસ જે કોવિડના પેશન્ટ છે એના ઓક્સિજન લેવલ મોનિટર કરવું પડે. ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ. બરાબર છે? ટેસ્ટ કરવાનું, ટ્રેક કરવાનું કે ટ્રેકિંગ કરવાનું તમારી હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ, અને તરત જ ડોક્ટરને ઇન્ફોર્મ કરવાનું. તો તમને જો ખ્યાલ હશે કે આ ટાઈપની જે હેલ્થ મોનિટર માટેની જે ડાયગ્નોસ્ટિક સિસ્ટમ હોય છે, આ ટાઈપની સ્માર્ટ વોચ પણ આવે છે. વેરેબલ ડિવાઇસ કહેવાય છે, વેરેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એનું માર્કેટિંગ, એનું ડિમાન્ડ વધી ગઈ. એની ડિમાન્ડ કોવિડ પછી વધી ગઈ. પછી સિચ્યુએશન આવે છે ટેલિથેરેપી. ટેલિથેરેપી એટલે શું છે કે મેઇન વસ્તુ એ છે ટેલિથેરેપી એટલે કે જે વ્યક્તિને કોવિડ થયો હોય એની મેન્ટલ હાલત ખરાબ હોય, મેન્ટલ હેલ્થ સારી ના હોય, અને જેના ફેમિલી મેમ્બર છે એમની પણ મેન્ટલ હેલ્થ સારી ના હોય, તો જે કોવિડ પેશન્ટ છે એ ડિપ્રેશન અનુભવે, ચિંતા અનુભવે, એન્ઝાઇટી અનુભવે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. 10 દિવસ પહેલા મારો મિત્ર છે મુકેશ મકવાણા, એના મામીને દાખલ કર્યા હતા, અને જે વોર્ડમાં દાખલ કર્યા હતા એ વોર્ડમાં 2 જણાની ડેથ થઈ, અનફોર્ચ્યુનેટ ડેથ થઈ. અને એ ડેથ જોઈને જ એટલા ગભરાઈ ગયા કે એમનું ઓક્સિજન લેવલ છે 30 ઉપર આવી ગયું, અને એ પછી એમને પણ પોતે અનફોર્ચ્યુનેટ ડેથ થયું. તો કહેવાનો મતલબ છે કે આ વસ્તુ છે એ મેન્ટલ હેલ્થ પર પણ આધાર રાખે છે કે તમે મેન્ટલી કેટલા સ્ટ્રોંગ છો. પણ મેન્ટલ હેલ્થ માટે તો કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન ના આવે. એના માટે તમારે પોઝિટિવ માણસો જોડે સંપર્ક કરવો પડે, તમારે પોઝિટિવિટી રાખવી પડે. અત્યારે ઘણા શું છે, ઘણા જે ફેમિલી મેમ્બરને ઘણા લોકો ફોન કરતા હોય છે, ઘણા લોકો ડાયરેક્ટ જેને કોવિડ થયો હોય એને ફોન કરતા હોય છે. હવે જેને કોવિડ થયો હોય એનો ઓક્સિજન હોય તે પોતે ઓક્સિજન લે કે તમારી પર ફોન પર વાત કરે. મેઇન વસ્તુ છે ઘણા લોકો પોઝિટિવની જગ્યાએ નેગેટિવ સેન્ટેન્સ તમારે ઇન્ટરેક્શનમાં બોલતા હોય છે. તો આવા લોકોથી દૂર રહેવું. તો એના કેસમાં ટેલિથેરેપી શું કરે છે કે ટેલિથેરેપી તમને મેન્ટલી, તમને ટેલિફોનિકલી તમને પોઝિટિવ એટીટ્યુડ તમારામાં ડેવલપ કરે અને તમને પોઝિટિવ કાઉન્સલિંગ કરે. અને એનો 400% એનો ગ્રોથ થયો છે ટેલિથેરેપીનો, 400%. તો that is also one of the change.
સેકન્ડ ઇઝ સિનિયર કેસ એન્ડ એજિંગ ઇન પ્લેસ. જે સિનિયર સિટીઝનને કોવિડ થયો હોય એમને થોડું રિકવર થયા પછી એમને અલગ આઇસોલેશનમાં રાખવાના હોય. હવે આવા સિનિયર સિટીઝનને આઇસોલેશનમાં હોય એમને ઘણા લોકોને શું હોય છે કે ફેમિલી મેમ્બર જોડે વાત કરવાની હોય છે, એમને વિડીયો કોન્ફરન્સ કોલ કરતા ના આવડે, એમને સ્માર્ટફોન યુઝ કરતા ના આવડે. તો આ ટાઈપનો એક ડેવલપમેન્ટ થયું છે કે સિનિયરની કેર લેવી, એમને આઇસોલેશનમાં રાખવા, એમને વિડીયો કોન્ફરન્સથી ફેમિલી મેમ્બર જોડે વાત કરવાના, એઝ વેલ એઝ એમની હેલ્થ કન્ટિન્યુઅસ મોનિટર કરવાની. આ ટાઈપનું પણ એક ટાઈપનો ચેન્જ આવ્યો છે હેલ્થ કેરમાં. સેકન્ડ મેજર ચેન્જ આવ્યો છે સડન ચેન્જ ઇન ધ વર્ક ધેટ એક્સેલરેટ ધ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો કઈ બે જગ્યાએ મેઇન ચેન્જ આવ્યો છે? તો ટેલિકોમ્યુનિકેશન ટીચિંગ આવ્યું અને એન્ટરપ્રાઇઝ વર્ચ્યુઅલ રિયાલિટી. તો ટેલિકોમ્યુનિકેશન ટીચિંગ મતલબ શું છે? ટેલિકોમ્યુનિકેશન ટીચિંગ, હું પોતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું અને 23 માર્ચ 2020 દેટ ઇઝ અ હિસ્ટોરિકલ ડે. હું ફરીથી કહું છું, 23 માર્ચ 2020 સોમવાર હતો અને 23 માર્ચ 2020 ના દિવસે આપણા ઇન્ડિયામાં લોકડાઉન ચાલુ થયું હતું. એ વખતે શેર બજાર જે છે એ મેક્સિમમ ડીપ હતું. શેર બજારની ડીપ હતી 23 માર્ચ 2020માં. અને યુ વિલ નોટ બિલીવ, 23 માર્ચ 2020 પહેલા મને ગૂગલ મીટ શું છે, માઇક્રોસોફ્ટ ટીમ શું છે, ઝૂમ શું છે, કશું આવડતું નતું. મેં ચોક ડસ્ટરથી લેક્ચર લીધા છે, પ્રોજેક્ટરથી લેક્ચર લીધા છે, ઓનલાઈન લેક્ચર ક્યારેય નથી લીધા. એ પહેલા હું લેક્ચર લેવા માટે, એક્સપર્ટ ટોક લેવા માટે અમૃતસર જતો હતો, મહારાષ્ટ્રમાં જતો હતો, દિલ્હી જતો હતો. તો મારે એ 2 કલાકના ટોક લેવા માટે મારે 1.5 દિવસ 2 દિવસ ટ્રાવેલિંગ કરીને જવું પડે, 1.5 દિવસ 2 દિવસ ટ્રાવેલિંગ કરીને આવવું પડે. લેક્ચર 1.5 કલાકનું હોય પણ મારી ટ્રાવેલિંગ 2 દિવસ જવાના 2 દિવસ આવવાના થાય. હવે શું થયું છે, કોવિડ પછી આ બધું જે ટેલિકોમ્યુનિકેટિંગ ટીચિંગ છે, જેમાં તમે ગ્રાફમાં દેખાય છે કે માઇક્રોસોફ્ટ ટીમ એક પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મથી તમે વેબિનાર એટેન્ડ કરી શકો, તમે લેક્ચર આપી શકો છો, તમે તમારા પીપીટી થ્રુ બધાને શેર કરી શકો છો. તો આનાથી શું થયું છે કે તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, તમારું ઓડિયન્સ છે એ ઓસ્ટ્રેલિયામાં હોય, અમેરિકામાં હોય, યુરોપમાં હોય, ગમે ત્યાંથી હોય, તમે લિંક શેર કરો. જેથી જેમ કે અત્યારે હું તમારી જોડે લેક્ચર આપું છું, હું વિદ્યાનગરમાં બેઠો છું, બરાબર છે, અને ઓડિયન્સ છે એ ઓલ ઓવર વર્લ્ડમાંથી ગમે ત્યાંથી જોઈન કરી શકે છે. તો આ ટેલિકોમ્યુનિકેશન ટીચિંગ છે એ 23 માર્ચ 2020 પછી વધારે પોપ્યુલર થયું. પહેલા તો હતું જ, બરાબર છે, પણ એટલું પોપ્યુલર નહોતું. પીપલ આર રેઝિસ્ટ ટુ એક્સેપ્ટ ધીસ ચેન્જ. પબ્લિક એને એક્સેપ્ટ નથી કરતી. આમાં જબરજસ્તી એક્સેપ્ટ કરવું પડ્યું. ઝૂમનો તમે જુઓ શેર, જે માર્કેટ શેર છે એ 400% વધી ગયો એક જ વર્ષમાં, બરાબર છે. તો એમાં વધારે ચેન્જ આવ્યો. બીજું છે કે વર્ચ્યુઅલ ટ્રેનિંગ, કે ઘણીવાર કેવું હોય છે કે વર્ચ્યુઅલ ટ્રેનિંગ, ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય અને ટ્રેનિંગ માટે બહારથી એન્જિનિયર આવતા હોય. હવે આના લીધે શું થયું કે કોન્ફરન્સ થઈ ગયા, તમે એકબીજા જોડે વાત કરી શકો, વિડીયો કોલિંગ કરી શકો. પહેલા પણ હતું, પણ પહેલા પીપલ આર નોટ યુ કેન સે કમ્ફર્ટેબલ વિથ ધીસ ટાઈપ ઓફ પ્લેટફોર્મ. તો વર્ચ્યુઅલ ટ્રેનિંગ છે આ ટાઈપનું એક નવું પ્લેટફોર્મ છે કે વર્ચ્યુઅલ ટ્રેનિંગ એટલે તમને વર્ચ્યુઅલી દેખાય. જેમ કે આ તમે ફોટામાં જોઈ શકો છો કે ભાઈ આ વર્ચ્યુઅલ ટ્રેનિંગમાં કઈ રીતે કોવિડ પેશન્ટને હેલ્થ, એની કેર કઈ રીતે કરવી, એનું આખું નર્સને ટ્રેનિંગ માટેનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. એટલે દિલ્હીમાંથી ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવે અને ઇન્ડિયાના જે બધા નર્સ છે અથવા તો જે ફાઇનલ યરના સ્ટુડન્ટ છે એ લોકો જોઈન થાય અને એ લોકોને વર્ચ્યુઅલ ટ્રેનિંગ આપવામાં કે આ રીતે તમારા કોવિડ પેશન્ટ જોડે વાત કરવાની, આ રીતે એમને ટ્રીટમેન્ટ આપવાની. તો આ હેલ્થ કેરની વાત છે. એ રીતે ઇન્ડસ્ટ્રીમાં બી આ રીતે વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ ગયા છે. હું મારી પોતાની વાત કરું તો હું એન્જિનિયરિંગ કોલેજનો પ્રોફેસર છું ને અમારે છે ને એક્સપેરિમેન્ટ કરવાના હોય લેબોરેટરીમાં. પાવર ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી હોય, કોમ્યુનિકેશન લેબોરેટરી હોય, ફાઇબર ઓપ્ટિક લેબોરેટરી હોય. સ્ટુડન્ટ્સ તો લેબોરેટરીમાં આવે નહીં અને પ્રેક્ટિકલ કરાવવાના હોય. તો યુ વિલ નોટ બિલીવ, અમે વર્ચ્યુઅલ પ્રેક્ટિકલ કરાવીએ. વર્ચ્યુઅલ પ્રેક્ટિકલ એટલે એને દેખાય છે આ સીઆરઓ છે, આ ફંક્શન જનરેટર છે, આ ડીએમએમ છે, આ પાવર મીટર છે, અને અમે એને કનેક્ટ કરે અને કનેક્ટ કરીને એને જેમ રિયલ ટાઈમ દેખાતું હોય એમ એને કોમ્પ્યુટરમાં કે એને મોબાઈલમાં દેખાય. દેટ ઇઝ અ વર્ચ્યુઅલ લેબોરેટરી. અને ઇન્ડિયામાં 2 વર્ચ્યુઅલ લેબોરેટરી એઝ પર એઝ એન્જિનિયરિંગ ફિલ્ડ ઇઝ કન્સર્ન, આઈઆઈટી કાનપુર એન્ડ આઈઆઈટી બોમ્બે, આ બંને હેલ્પ કરી વર્ચ્યુઅલ લેબોરેટરી માટે. અને આ બંને જે આઈઆઈટીના
સહયોગથી ઘણી બધી પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ છે વર્ચ્યુઅલ લેબોરેટરી કરાવે છે, સ્ટુડન્ટ્સને વર્ચ્યુઅલ ટ્રેનિંગ આપે છે. એની પહેલા અમે વર્ચ્યુઅલ ટ્રેનિંગ સ્ટુડન્ટ્સને નહોતા આપતા, હવે ફોર્સફુલી કરવું પડે છે, દેટ ઇઝ ધ ન્યૂ એરિયા. ત્રીજું છે એજ્યુકેશન ટેકનોલોજીમાં, જેમ કે અમે લેક્ચર લઈએ છીએ. મેં કીધું 23 માર્ચ 2020 પહેલા મને ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ, ઝૂમ કશું ખબર નથી. ગો ટુ વેબિનાર, વેબએક્સ. હાલની તારીખમાં મને આ દરેક ટૂલ આવડી ગયા. દરેક જણા શીખી લીધું કઈ રીતે સેટિંગ કરવાનું, કઈ રીતે માઇક્રોસોફ્ટ ટીમમાં સેટિંગ કરવાનું, કઈ રીતે માઇક્રોસોફ્ટ ટીમમાં એક્ઝામ લેવાની, કઈ રીતે માઇક્રોસોફ્ટ ટીમમાં ઓબ્જેક્ટિવ એક્ઝામ લેવાની, ગૂગલ મીટમાં કઈ રીતે જોઈન થવાનું, એનું સેટિંગ કઈ રીતે કરવાનું, દરેક જણાએ શીખી લીધું. એ પહેલા કોઈને હતા ખરા આ બધા ટૂલ્સ, પણ પોપ્યુલર નહોતા. પીપલ આર રેઝિસ્ટ ટુ યુઝ ધીસ ટાઈપ ઓફ ઓપ્શન. તો આ જે છે ઓનલાઈન વેબિનાર માટેના છે, ઓનલાઈન વેબિનાર, ઓનલાઈન પ્રેઝન્ટેશન માટેના છે. પણ હવે બીજો એક ટૂલ કે બીજો એક બિઝનેસ આવ્યો છે કે ભાઈ ઓનલાઈન ટ્યુશન કહેવાય, ઓનલાઈન કોર્સ, ઓનલાઈન ટ્યુશન અથવા ઓનલાઈન કોર્સ. હું જ્યારે 10મા ધોરણમાં હતો તો ટ્યુશન કરવા માટે હું લગભગ 3 થી 4 કિલોમીટર ચાલતા જતો હતો. બરાબર, 4 કિલોમીટર 5 કિલોમીટર ચાલતા જતો હતો, ટ્યુશન કરીને 5 કિલોમીટર પાછો આવતો હતો. એટલે એમાં 15-20 મિનિટ જાય. હું 90 ની વાત કરું છું, આજથી 20-25 વર્ષ પહેલા. અત્યારે એવું બધું નથી. અત્યારે તમે ઓનલાઈન કોર્સ છે, તમે તમારા ઘરે બેઠા તમે લેપટોપ પર જોઈન કરી શકો છો. લિંક મૂકવામાં આવે, ઓનલાઈન પણ હોય અને એ રેકોર્ડેડ વિડીયો પણ હોય. તો આ ઘણા બધા છે. આ mystudycard.com છે, યુડેમી છે, coursera.org છે. આ બધા ઓનલાઈન કોર્સિસ માટે છે. એઝ પર જે સ્ટુડન્ટ્સ નીટની તૈયારી કરે છે, જે સ્ટુડન્ટ્સ છે 11-12 સાયન્સના સ્ટુડન્ટ્સ છે, નીટ અથવા જેઈ ની તૈયારી કરે છે, એમાં આકાશ છે, પછી એલએન છે, પછી ઘણી બધી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એમણે પણ પોતાના પ્લેટફોર્મ વિકસિત કર્યા અને સ્ટુડન્ટને ઓનલાઈન જોઈન કરે છે. સ્ટુડન્ટ ઓનલાઈન ભણે છે, સ્ટુડન્ટ ઓનલાઈન ક્વેશ્ચન પૂછે છે. અને આ એક નવું પ્લેટફોર્મ, ઈ લર્નિંગ પ્લેટફોર્મ સ્ટાર્ટ થયું. એ પહેલા કોવિડ પહેલા હતું નહીં. પછી બીજી એક વાત કરું છે, કયા એરિયામાં મેજર ચેન્જ આવે છે, તો કોન્ટેક્ટલેસ પેમેન્ટમાં અને બ્રાન્ચલેસ બેન્કિંગમાં ચેન્જ આવે છે. હવે કોન્ટેક્ટલેસ પેમેન્ટ એટલે તમને ખ્યાલ છે, કોન્ટેક્ટલેસ પેમેન્ટ એટલે બધા તમને ખ્યાલ છે કે ભાઈ કોન્ટેક્ટલેસ પેમેન્ટ એટલે તમે પેટીએમ થી પેમેન્ટ કરી શકો, ફોન પે, ફ્રી રિચાર્જ. આ તો ફ્યુ ટૂલ્સ છે. એમેઝોન પે, ગૂગલ પે, આ કોવિડ પહેલા તો હતા જ, એવું નથી કે નતા. બરાબર છે, કોવિડ પહેલા હતા જ, પણ એટલા પોપ્યુલર નતા. આ જે ટૂલ્સ છે કોન્ટેક્ટલેસ પેમેન્ટ ક્યારે પોપ્યુલર થયા, જ્યારે 8મી નવેમ્બર 2016માં ડીમોનિટાઇઝેશન, નોટબંધી થઈ હતી, ત્યાર પછી આ બધા પેમેન્ટ પોપ્યુલર થયા. હું મારી પોતાની વાત કરું કે 8મી નવેમ્બર 2016માં જ્યારે નોટબંધીનું એલાન કર્યું હતું મોદી સાહેબે રાત્રે 8 વાગે, ત્યારે હું પોતે આગ્રામાં તાજમહલ જોવા ગયો હતો અને આગ્રાની સામે હોટલમાં અમે રોકાયા હતા. અને મારી જોડે એટીએમ કાર્ડ હતું અને મારી જોડે 500 ની લગભગ 4-5 હજાર રૂપિયા હતા. તો જ્યારે જરૂર પડશે ત્યારે એટીએમ થી ઉપાડી લઈશું. એ વખતે મને પણ ખબર નથી કે ભાઈ આ રીતે નોટબંધી થવાની. અને મેં જ્યારે હોટલમાં ટીવીમાં જોયું કે નોટબંધી થઈ છે, ત્યારે મને કહેવામાં આવ્યું કે 500 ની નોટ નહીં ચાલે. જો કે એ વખતે મને ખ્યાલ નહોતો કે 500 ની નોટ માટે ચેન્જ કરવા માટે 2 મહિના 3 મહિના ટાઈમ આલ્યો છે. હું તરત દોડતો ગયો એટીએમમાં અને આગ્રા તાજમહલની સામે 3-4 એટીએમ છે અને એટીએમમાં કોઈ નહોતું. મને એમ કે ચલો હું ઉપાડી લઈશ પૈસા, બરાબર છે. પણ યુ વિલ નોટ બિલીવ, બધા એટીએમ ખાલી હતા અને મારી જોડે 5000 રૂપિયા હતા. પણ બીજા દિવસે પેમેન્ટમાં બી ફાંફા પડી ગયા. હોટલવાળા પૈસા એક્સેપ્ટ કરવા તૈયાર નહીં, ટેક્સી વાળો પૈસા લેવા તૈયાર નહીં, હોટલમાં જમવા જઈએ તો એ પૈસા લેવા તૈયાર નહીં. મારી જોડે 500 ની નોટ હતી. પછી મેં એમને સમજાવ્યું કે ભાઈ તમને 2-2.5 મહિના ટાઈમ આલ્યો છે, 500 ની નોટ લઈ લો, 2-2.5 મહિનામાં તમારે ચેન્જ કરવાનું છે. પછી એ લોકો માંડ સમજ્યા અને પછી અમે ત્યાંથી આગ્રામાંથી બહાર નીકળ્યા. પણ એ વખતે હું પેટીએમ, ફોન પે, ફ્રી રિચાર્જ કોઈ જગ્યાએ હતો નહીં. મારા મનમાં એવું હતું કે હું અને આ ટૂલ્સ પર હોઈશ તો મારા પૈસા જતા રહેશે. અને આપણે ન્યૂઝપેપરમાં બી ઘણા વાંચીએ છીએ કે ફ્રોડ થતા હોય છે. હાલની તારીખમાં હું દરેક પ્લેટફોર્મ, પેટીએમ પર પણ છું, ફોન પે, ફ્રી રિચાર્જ, એમેઝોન પે, ગૂગલ પે, યોનો લઈ લો, હું દરેક મોટા ભાગના પેમેન્ટ સર્વિસ ઉપર છું. દરેકના પાસવર્ડ યાદ નથી રહેતા, તો એક વર્ડ ફાઇલ બનાવી છે, એનું માસ્ટર પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ યાદ ના રહે તો હું મારી રીતે જોઈ લઉં છું મેમરી કાર્ડમાં, મોબાઈલના મેમરી કાર્ડમાં સ્ટોર કરીને. તો
તો કહેવાનો મતલબ છે અને દરેક વોલેટમાં પૈસા પણ છે, કારણ કે તમે જ્યારે ફસાઈ જાઓ ત્યારે તમને આ વોલેટ જ કામમાં આવે. અને હું એડવાઇસ આપું છું કે તમે યુપીઆઈ આઈડી પણ ક્રિએટ કરી રાખો. યુપીઆઈ આઈડી ક્રિએટ કરો ને કોઈને યુપીઆઈ આઈડી આપો એટલે કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે. ફ્રોડ થતા હોય છે, પણ આપણે કોઈને ઓટીપી ના આપો. તમે જ્યાં સુધી ઓટીપી ના આપો ત્યાં સુધી તમારા એકાઉન્ટમાં પૈસા ના જાય. તો બહુ સિક્યોર છે, ગભરાવાની જરૂર નથી. કોન્ટેક્ટલેસ પેમેન્ટ છે એ વધી ગયું, નોટબંધી પછી વધી ગયું, અને પછી બીજો એમાં જમ્પ આવ્યો આ કોવિડ પછી. કે કોવિડમાં કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી તમે પેમેન્ટ છે એ આ રીતે ઓનલાઈન કરો, જેથી કરીને હાથમાં જે પૈસા જે છે, દરેકના હાથમાંથી પૈસા ફરીને આવ્યા હોય તો તમને એમાં કદાચ ઇન્ફેક્શન લાગી શકે. તો એ આમાં વધારે જમ્પ આવ્યો. બીજું છે બ્રાન્ચલેસ બેન્કિંગ છે. બ્રાન્ચલેસ બેન્કિંગ એટલે બેન્કિંગ હોય પણ બ્રાન્ચ ના હોય. તમારા ગામમાં બ્રાન્ચ ના હોય, તમારે એકાઉન્ટ ખોલાવવાનું હોય, બરાબર છે. તો બ્રાન્ચલેસ, પહેલા બ્રાન્ચ હોય તો શું થતું હતું કે બ્રાન્ચમાં તમારે બેંક વાળાને શું કરવું પડે કે જગ્યા ભાડે લેવી પડે, એટીએમ નું ભાડે લેવું પડે, પછી ત્યાં ટ્યુબલાઇટનો, પંખાનો, બધા ઇલેક્ટ્રિસિટી બિલ આવે, પછી ત્યાં પર્સનને રોકાવાના હોય તો એ લોકોનો બી સેલરી હોય. બ્રાન્ચલેસ બેન્કિંગમાં શું હોય, બ્રાન્ચના તમે ઓનલાઈન તમે તમારું આધાર કાર્ડ ને બીજું કેવાયસી આપો, બરાબર છે, એટલે તમારું બેન્કિંગ ખાતું ખુલી જાય. અને પછી તમે ઓનલાઈન તમારી જોડે લોગિન પાસવર્ડ હોય તો તમે ઓનલાઈન બેન્કિંગ કરી શકો. બ્રાન્ચલેસ બેન્કિંગ પણ થાય ને આજકાલ બ્રાન્ચલેસ ડીમેટ એકાઉન્ટ બી થઈ ગયું. ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમારે એક વિડીયો મોકલવાનો હોય, નાનો કોઈ વિડીયો શૂટિંગ કરીને, તમારો આધાર કાર્ડ ને પાન કાર્ડ ની તમે ઝેરોક્સ ની જે સોફ્ટ કોપી આપો એટલે તમને 15 થી 20 મિનિટમાં ખુલી જાય. તો આ બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું. યુ વિલ નોટ બિલીવ, શેર માર્કેટમાં જે ડીમેટ એકાઉન્ટ ખોલ્યા છે એ એનું જે ડીમેટ એકાઉન્ટ ખોલાવાનો જે રેટ છે કોવિડ પછી વધી ગયો. તમે ગૂગલમાં સર્ચ કરી શકો, ડીમેટ એકાઉન્ટ ખોલાવાનો રેટ કોવિડ પછી વધી ગયો. તો એ એકચ્યુઅલી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું જ એક યુ કેન સે પોઝિટિવ ઇફેક્ટ છે. અને એક તો બીજો ઇફેક્ટ થયો છે સિક્યુરિટી અને ટ્રેસિંગ માટે. સિક્યુરિટી એટલા માટે કે ભાઈ તમારો ઇન્ટરનેટનો ડેટા વધી ગયો. ઘરે બેઠા બેઠા લોકો ઇન્ટરનેટ યુઝ કરે. લોકડાઉનમાં શું કરે, ઘરે બેઠા બેઠા ડેટા યુઝ કરે. ઇન્ટરનેટ યુઝ વધી ગયો, ડેટા ટ્રાફિક વધી ગયો, તો સિક્યુરિટી વધી ગઈ, તો એન્ટીવાયરસની જરૂર પડી. તો એન્ટીવાયરસ જે ઇન્ડસ્ટ્રી છે એમાં પણ એની ડિમાન્ડ વધી ગઈ. પ્લસ એમાં જે કોવિડ થયો એને ટ્રેક કરવા માટે અલગ અલગ એપ્સ ડેવલપ કરવા પડે. સાઉથ કોરિયાએ ડેવલપ કર્યું, ઇઝરાયલે ડેવલપ કર્યું, ઇન્ડિયાએ ડેવલપ કર્યું. ઇન્ડિયાએ ડેવલપ કર્યું આરોગ્ય સેતુ. તો આરોગ્ય સેતુનું નામ તમે કોવિડ પહેલા નહીં સાંભળ્યું હોય, બરાબર છે. આરોગ્ય સેતુ એપ ડેવલપ કરીએ, તેથી આરોગ્ય સેતુ તમે ઓન કરો તો તમને ખ્યાલ પડે કે ભાઈ કયા એરિયામાં કોવિડ વધારે છે, કોવિડના પેશન્ટો વધારે છે કે નહીં. તો એ રીતે તમે પ્રિકોશન્સ લઈ શકો. સાતમું મેઇન છે એન્ટરટેનમેન્ટમાં વધારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ઇફેક્ટ થઈ. અને બહુ લેટેસ્ટ વસ્તુ કહું તમને, એન્ટરટેનમેન્ટમાં કઈ રીતે ઇફેક્ટ થઈ. તો પહેલા જે હતું ઓન ડિમાન્ડ એન્ટરટેનમેન્ટ, એ પહેલા એટલો પોપ્યુલર હતો નહીં. અત્યારે બધા થિયેટરો બંધ છે, બરાબર છે, થિયેટરો બંધ છે. મૂવી રિલીઝ કરવી હોય તો આ જો ફર્સ્ટ મૂવી જે છે ઓટીટી પ્લેટફોર્મ પર ઓન ડિમાન્ડ જે રિલીઝ થઈ, ઓન ડિમાન્ડ, એની પહેલા તો થઈ, પણ ઓન ડિમાન્ડ એટલે શું કે તમે તમારો શો બુક કરાવો કે મારે શનિવારે 12 થી 3 જોવું છે, તો શનિવારે 12 થી 3 તમારા જ ટીવીની અંદર એ શો ચાલુ થશે, બરાબર છે. શનિવારે જે તારીખ હોય એ તારીખે 12 થી 3 જોવામાં આવે. પછી એ 12 થી 3 પૂરું થઈ જાય એટલે પછી તમારા પૈસા જે છે એ ઝીરો થઈ જાય, તમારે સબસ્ક્રિપ્શન લેવું પડે. અને સ્કીમ પણ આપી છે, તમે જુઓ કોમ્બો ઓફર છે. 499 માં રાધે મૂવી ફ્રી છે અને G5 નું સબસ્ક્રિપ્શન મહિના માટે ફ્રી છે. તો આ ટાઈપની સ્કીમ છે આ કોવિડ પછી આવી ફર્સ્ટ ટાઈમ. એ પહેલા નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ ને એવું હતું, પણ હવે ઓટીટીમાં ઓન ડિમાન્ડ એટલે તમે ડિમાન્ડ કરો ત્યારે મૂવી તમારી ટીવીમાં રિલીઝ થાય. એની અંદર કોડિંગ હોય, ડિજિટલમાં કોડિંગ હોય. તમારું જે સેટઅપ બોક્સ છે એનો યુનિક કોડ હોય. એ યુનિક કોડમાં ત્યાંથી સર્વર તરફથી એક સિક્રેટ કોડ મોકલવામાં આવે. તમે જ્યારે સબસ્ક્રિપ્શન ભરો, કોડ છે તમારા સેટઅપ બોક્સને મળે અને સ્પેસિફિક ટાઈમમાં, સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશનમાં જ એ મૂવી તમારે ટીવીમાં ઓન થાય
તમને જોવા મળે અને પછી એ ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય પછી એ બંધ થઈ જાય. તો એની અંદર બી સોફ્ટવેરની જરૂર છે, સોફ્ટવેર ડેવલપમેન્ટની જરૂર હોય છે અને એ એન્ટરટેનમેન્ટમાં બહુ મોટો આ ચેન્જ આવ્યો. સોશિયલ ઓનલાઈન ગેમિંગ, સોશિયલ ઓનલાઈન ગેમિંગ એટલે તમે ગમે ત્યાંથી જોઈન્ટ કરી શકો છો અને તમે ગેમ રમી શકો છો, ઓનલાઈન ગેમ. બીજા જોડે બી બીજો તમારો પાર્ટનર હોય એ ગમે ત્યાં વર્લ્ડમાં ગમે તે જગ્યાએ બેઠો હોય, તમે એને ઇન્ટરેક્ટ કરી અને તમે એમની જોડે ગેમ રમી શકો છો. તો આ ઓનલાઈન ગેમિંગનો પણ બહુ મોટો જમ્પ આવ્યો. અને તમને ખ્યાલ ના હોય કે નઝારા ટેકનોલોજી કરીને એક કંપની છે, નઝારા ટેકનોલોજી, એણે આ ઓનલાઈન ગેમિંગમાં એમાં આ વધારે કામ કરે છે. એની અંદર જે ડેવલપમેન્ટ કરવાનું છે, ગેમિંગ ડેવલપમેન્ટ એન્ડ એવરીથિંગ કરવાનો હોય. ગેમિંગ એટલે કોડિંગ ને એ બધું આઈટીની જે એપ્લિકેશન્સ છે. અને એ નઝારા ટેકનોલોજીનો એ આઈપીઓ લોન્ચ થયો પછી એ બહુ વધ્યું, એનો માર્કેટ પ્રાઇસ બહુ વધી, એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઓફ ધીસ યુ કેન સે સોશિયલ ઓનલાઈન ગેમિંગ ડિમાન્ડ. પછી બીજું એક નવી વસ્તુ આવી છે, વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ એટલે શું કે પહેલા પણ હતું, કોવિડ પહેલા પણ હતું. ખાસ કરીને આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ હતું. આઈટી સેક્ટરમાં તમારો બોસ કહી દે કે ભાઈ આટલું કામ કરવાનું છે, આટલું કોડિંગ કરવાનું છે અને તમને 1 મહિનાનો ટાઈમ આપ્યો હોય, તમે 20 દિવસમાં કરો, 25 દિવસમાં કરો, રોજના 3 કલાક કરો કે રોજના 8 કલાક કરો, એમને મતલબ નથી. એમણે તમને ટાર્ગેટ આપ્યું, ટાર્ગેટ પૂરું થઈ ગયું પછી તમે આરામ કરો અને ઘરે બેઠા બેઠા કામ કરવાનું હોય. આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર બહુ હતું, પણ બીજા સેક્ટરમાં નહોતું. ખાસ કરીને એજ્યુકેશનલ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ નહોતું. જ્યાં આગળ કસ્ટમર કેર કરવાની હોય છે, એ ફિલ્ડમાં અમે વર્ક ફ્રોમ હોમ નહોતું. ઘણી બધી જગ્યાએ ઘણા બધા સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ નહોતું. પીપલ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ વર્ક ફ્રોમ હોમ કલ્ચર. પણ ફોર્સફુલી આ વર્ક ફ્રોમ હોમ કલ્ચર કોવિડના લીધે અને એના લીધે ઘણા બધા લોકોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન લેવા પડ્યા, ઘણા લોકોને રાઉટર લેવા પડ્યા. તો વર્ક ફ્રોમ હોમના બેનિફિટ શું છે? બેનિફિટ પણ છે, ડિસએડવાન્ટેજીસ પણ છે. આપણે એ સ્ટડી કરીશું. બેનિફિટ એ છે કે યુ કેન ડુ વોટ યુ લવ. તમને જે ગમતું હોય તમે કરી શકો. ઘણા લોકોને શું કામ કરતા કરતા બેકગ્રાઉન્ડમાં નાનકડું સારું મ્યુઝિક ચાલતું હોય, ફિલ્મી મ્યુઝિક ચાલતું હોય કે કોઈ બી મ્યુઝિકમાં એ ઇન્ટરેસ્ટ હોય અને મ્યુઝિક ચાલતું હોય ત્યારે ઘણા લોકોને કામ કરવાનું ગમે. પણ ઓફિસમાં આની રિસ્ટ્રિક્શન હોય, તમને જે મ્યુઝિક ગમતું હોય બીજાને ના ગમતું હોય, બરાબર છે, તો ઓફિસમાં તમે મ્યુઝિક વગાડતા વગાડતા કામ ના કરી શકો. વર્ક ફ્રોમ હોમમાં તમે કામ પણ કરો ને તમે પાછળની મ્યુઝિક પણ વગાડી શકો. તમારો જ પોતાનો રૂમ છે, તો તમને જે ગમતું હોય તમે કરી શકો. તો બેનિફિટ એ છે કે નો હાર્ડ એન્ડ ફાસ્ટ ટાઈમ ઓફ વર્ક. ઓફિસમાં કેવું છે કે તમારે 9 વાગે પહોંચી જવાનું, 5 વાગે ઊભું થઈ જવાનું. પણ આ વર્ક ફ્રોમ હોમમાં 9ની જગ્યાએ તમે 9:30 વર્ક ચાલુ કર્યું અને 5 વાગ્યાની જગ્યાએ તમે 5:30 પૂરું કર્યું કે 6 વાગે પૂરું કર્યું કે વહેલા પૂરું કર્યું, તો એની અંદર કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓનલી ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક રિક્વાયર્ડ. ટાઈમ ઓરિએન્ટેડ વર્ક ઇઝ નોટ રિક્વાયર્ડ, ઓનલી ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક રિક્વાયર્ડ. તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. ફ્લેક્સિબલ વર્કિંગ એક્સપિરિયન્સ. ફ્લેક્સિબલ વર્કિંગ એક્સપિરિયન્સ એટલે તમે જો આ ફોટાની અંદર જ બતાવ્યું છે કે જો આ બેન છે એ પગ લાંબા કરીને ખોડામાં લેપટોપ મૂકીને કામ કરે છે, એટલે રિલેક્સ થી. અને તમે પ્રોફેશનલ કપડાં પહેરવાની પણ જરૂર નથી. આ કપડાં પહેરીને પણ કામ કરી શકો છો. જો તમે આ ફોટામાં જુઓ કે આ ભાઈ છે પોતાના બાબાને ખોળામાં મૂકીને પણ એ કામ કરે છે, બરાબર છે. તો એકદમ ફ્લેક્સિબલ વર્ક છે. તમે ગરમી લાગતી હોય તો તમે એ પ્રમાણેના કપડાં પહેરો. તમે ઓશિકાની ઉપર જો હમણે લેપટોપ મૂકીને કામ કર્યું છે, તમે થોડું રિલેક્સ થઈને કામ કરી શકો, પગ લાંબા મૂકીને કામ કરી શકો. મતલબ કે છે કે અમે કોઈ બી પોઝિશનમાં ઓફિસ તરીકે એ ટાઈપના પ્રેશરમાં એ રીતે કામ કરવું જરૂરી નથી. તો ફ્લેક્સિબલ વર્કિંગ એક્સપિરિયન્સ છે વર્ક ફ્રોમ હોમમાં. બીજું છે નો એની ઓફિસ પોલિટિક્સ. ઓફિસ પોલિટિક્સ તો તમને ખ્યાલ છે કે દરેક જગ્યાએ રહેવાની છે. કોઈ બી સેક્ટરમાં ઓફિસ પોલિટિક્સ રહે, જે એજ્યુકેશનલ સેક્ટર હોય કે પછી ઇન્ડસ્ટ્રીમાં હોય કે કોઈ પણ સેક્ટર હોય, ઓફિસ પોલિટિક્સ હોય કે ઘણા લોકો બોસને કોઈક વધારે સારું કામ કરતો હોય તો બોસને અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે, તો તમે કામ કરતા હોય ક્રેડિટ બીજો લઈ જાય.
અને આ બધી ઓફિસ પોલિટિક્સ ચાલતી હોય છે. વર્ક ફ્રોમ હોમમાં આવી ઓફિસ પોલિટિક્સ ઝીરો નથી થતી, પણ બહુ ઓછી થઈ જાય, બહુ ઓછી, કારણ કે ઇન્ટરેક્શન ઓછું થઈ જાય. તમારે ડાયરેક્ટ તમારું કામ બોસને આપવાનું, એટલે બોસને ખબર પડે કે આણે જ કામ કર્યું છે, એટલે કોઈ ક્રેડિટ બહુ અનનેસેસરી લઈ ના જાય, અને આ બધી પોલિટિક્સ થોડી ઓછી થઈ જાય. તો દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ. ટાઈમ સેવિંગ એટલે છે કે ભાઈ તમે અહીંથી માન લો કે કોઈ અપડાઉન કરતું હોય અને અપડાઉનમાં 1.5 કલાક કે 2 કલાક જતો રહે, તો 2 કલાક જવામાં 2 કલાક આવવામાં થઈ જાય, બરાબર છે. તો સીધા તમારું 8 કલાકનું કામ હોય અને 4 કલાક તો આવવા જવાના થઈ જાય, એટલે 12 કલાકની ડ્યુટી થઈ જાય. અમારે તમારા આવવા જવાનો અપડાઉનનો ટાઈમ બચી જાય. તો ટાઈમ સેવિંગ બહુ થાય. દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ. નો હેટિક ટ્રાફિક જામ. ઘણા લોકો ટ્રાફિકમાં ઓબ્વિયસલી કાર લઈને કે પોતાનું વ્હીકલ લઈને જતા હોય, તો ટ્રાફિક જામમાં ફસાવાનું કે એનો કોઈ પ્રોબ્લેમ નથી થતો, અને એના લીધે બી ટાઈમ બચી જાય. કોસ્ટ ઇફેક્ટિવ છે. કોસ્ટ ઇફેક્ટિવ કઈ રીતે છે? કોસ્ટ ઇફેક્ટિવ બોથ ધ સાઇડ, પાર્ટી, એમ્પ્લોયર એઝ વેલ એઝ એમ્પ્લોયી. એમ્પ્લોયરને કોસ્ટ ઇફેક્ટિવ એટલા માટે છે કે એમ્પ્લોયરને એમનું ઇલેક્ટ્રિસિટી બિલ બચી જાય, બરાબર છે. ઓફિસ ચાલુ રાખે એટલે ઇલેક્ટ્રિસિટી બિલ આવે, એમનું ચા પાણી નાસ્તાના ખર્ચાના બિલ આવે, બરાબર છે. એટલે એમને એ બચી જાય. એમને તો કામથી મતલબ છે, વર્ક ઓરિએન્ટેડ વર્ક છે, ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક હોય. અને એમ્પ્લોયીને ફાયદો એ થાય છે કે ભાઈ એને આવવા જવાનો ટાઈમ બચી જાય, આવવા જવાનો જે પેટ્રોલનો ખર્ચો છે, અપડાઉનનો ખર્ચો છે, એ બચી જાય, બરાબર છે. અપડાઉન કરે એનો ખર્ચો થાય, અપડાઉનમાં પાછો બીજા ચા નાસ્તાના ખર્ચાને એ થાય, તો એ બધા બચી જાય. એટલે કોસ્ટ ઇફેક્ટિવ બોથ સાઇડ, એમ્પ્લોયર એઝ વેલ એઝ એમ્પ્લોય સાઇડ. પછી એક બીજો ફાયદો થાય, લેસ સ્ટ્રેસ. એટલે કે ભાઈ ઘણી વાર કેવું થાય છે કે ઘણા બોસનો એક આદત હોય કે કોઈ બોસ જે છે વારે ઘડીએ સ્પેસિફિક વ્યક્તિને બોલાયા કરે અને અનનેસેસરી તમને સ્ટ્રેસ આપ્યા કરે, પોતાનું સ્ટ્રેસ બીજા ઉપર રિલીઝ કરે. ઘણા લોકોનો આવો અનુભવ હોય છે કે અથવા તો ટેવ હોય છે કે પોતાની પર 5% સ્ટ્રેસ હોય તો બીજાને 50% સ્ટ્રેસ આપે. ઘણી વાર કેવું હોય છે કે ઓફિસમાં ઘણા બોસ છે ડોરબેલ વગાડ કરે પ્યુનને બોલાવવા માટે, અને ડોરબેલ વગાડવાથી ઘણા લોકોનો ડોરબેલ ના ગમતી હોય કે વારે ઘડીએ ડોરબેલ વગાડે, એ અવાજથી ઘણા લોકો ઇરિટેટ થતા હોય. તો આ બધા અનનેસેસરી સ્ટ્રેસ હોય, અનનેસેસરી સર્ક્યુલર આવે, અને અનનેસેસરી સર્ક્યુલરથી પેલાને બીક લાગે કે ભાઈ આ સર્ક્યુલરમાં શું હશે, અનનેસેસરી કોલ આવે. તો આ બધા સ્ટ્રેસ જે છે ઓફિસના સ્ટ્રેસ છે એ બહુ ઓછા થઈ જાય, અને એના લીધે સ્ટ્રેસફુલ ઇન્વાયરમેન્ટમાં તમે કામ કરો, સ્ટ્રેસલેસ ઇન્વાયરમેન્ટમાં તમે કામ કરો. સ્ટ્રેસલેસ ઇન્વાયરમેન્ટમાં કામ કરો એટલે તમારી હેલ્થ પણ જળવાય, તમારું ઇફિશિયન્સી પણ વધે, અને તમારી વર્ક ઇફિશિયન્સી અને ઓવરઓલ તમારું જે વર્ક આઉટપુટ છે એ પણ બહુ સારું થાય. બીજું એ છે કે મોર ફેમિલી ટાઈમ. તમે ફેમિલી ટાઈમને બહુ સારો ટાઈમ આપી શકો. મેં તમને કીધું કે અપડાઉન બચી જાય એટલે એ જે ટાઈમ છે તમે ફેમિલીને આપી શકો. ઘણી વાર શું હોય છે કે ઘણાને ઓનલાઈન જે કોચિંગ ક્લાસ છે એમને ઓનલાઈન કોચિંગ ક્લાસ લેવાના હોય, કોઈને પોતાની જગ્યાએ, કોઈને માન લો કે કોવિડમાં તો આપણે બહાર નીકળવાનું નથી, પણ કોઈને કોવિડ ના હોય, એઝ્યુમ કરો કે કોવિડ ના હોય, તો એ કેસમાં માન લો કે કોઈને ફરવા જવું હોય તો ફરવા જાય ને એને 2 થી 3 લેક્ચર હોય, 1 કલાકનું 2 કલાકનું લેક્ચર હોય, તો 2 કલાકનું લેક્ચર લે, બાકીના સમય છે જે જ્યાં બી ફરવા જવાનું હોય કે જે ફંક્શન એટેન્ડ કરવાનું હોય એ કરી શકે, એ બરાબર છે. કે ઓનલાઈન જ લેક્ચર આપી દે, તો યુ કેન ડિવોટ મોર ટાઈમ ટુ યોર ફેમિલી. તો આ બધા એડવાન્ટેજીસ છે. એની જોડે જોડે ડિસએડવાન્ટેજીસ પણ છે, અને ડિસએડવાન્ટેજીસ એ છે કે આઇસોલેશન. તમે આઇસોલેટ થઈ જાઓ. આઇસોલેટ કેનાથી થઈ જાઓ? આઇસોલેટ તમારા બોસથી, તમારા કલીગથી થઈ જાઓ, અને કલીગથી આઇસોલેટ થઈ જાઓ. ઘણી વાર શું હોય કે તમને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક આપવામાં આવે, એ ટાસ્ક તમે સમજવામાં ટાઈમ લાગે, અને એ ટાસ્ક સમજાવવા માટે તમારે સમજવા માટે કલીગની હેલ્પની જરૂર પડે, પણ કલીગ છે નહીં, તમે એકલા છો, બરાબર છે. તો એ કેસમાં કેવું હોય છે કે એ કેસમાં તમે આઇસોલેટ થઈ જાઓ તો તમને કલીગની જે હેલ્પ મળવાની હોય એ હેલ્પ ઓછી મળે. એના લીધે એવું બને કે તમારી વર્ક ઇફિશિયન્સી ઓછી થઈ જાય. ઓબ્વિયસલી તમે કલીગનું તમે હેલ્પ લઈ શકો ઓનલાઈન, પણ સમવોટ તમે આઇસોલેટ તો થઈ જાઓ, અને તમે લૂપમાં ના રહો. ક્યાં ઓફિસમાં શું થતું હોય ઘણી વાર તમને ખબર ના હોય. તો દેટ ઇઝ અ ડિસએડવાન્ટેજ. ડિસ્ટ્રેક્શન એટલે કે તમે ઘણી વાર કામ કરતા હોય ને તમે અલગ રૂમમાં બેઠા હો, પણ ઘણી વાર ગેસ્ટ આવે, બરાબર. તો ગેસ્ટને એવું કહેવાય નહીં કે ભાઈ હું અત્યારે ઓફિસમાં છું. ગેસ્ટ તો એવું કે તમે તો ઘરે બેઠા છો,
તો તમારે ગેસ્ટને તમારે એટેન્ડ કરવા પડે, ઘણીવાર તમારે ઘરનું કામ કરવું પડે, અચાનક ઘરનું કામ ગમે તે આવી જાય, બરાબર છે, તો ઘરનું કામ કરવું પડે. ટૂંકમાં તમે ઘરમાં બેઠા છો, તમે ઓફિસમાં નથી, તો તમે કમ્પ્લીટલી જે ડેડિકેટેડ ઓફિસને જે ટાઈમ આપી શકવાના હો સ્પેસિફિક ટાઈમમાં, એ તમે ના આપી શકો. પછી જે તમારો ટાઈમ બગડ્યો એ તો તમે પછી પાછળ એક્સટેન્ડ કરીને કમ્પન્સેટ કરી શકો છો, એવું નથી, પણ થોડું ડિસ્ટ્રેક્શન થઈ જાય. અને એ ડિસ્ટ્રેક્શન થઈ જાય અને દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ. બીજું છે એન્ડલેસ વર્ક. એન્ડલેસ વર્ક એટલે એવું છે કે તમારા બોસને ખબર પડે કે ભાઈ તમારે હવે 4 વાગે નથી જવાનું, પછી તમારે એટલું બધું કામ આપે કે ભાઈ તમે ઘરે જ બેઠા છો ને, તમે કામ કરો, બરાબર છે, રાત સુધી કામ કરો, 8 વાગ્યા સુધી કામ કરો, 10 વાગ્યા સુધી કામ કરો, તો એ એન્ડલેસ વર્ક થઈ જાય. જો તમારો બોસ બહુ બધું કામ આપે તો તમારે ઓફિસ અવર્સ પછી પણ કામ કરવું પડે. બાકી ઓફિસમાં તો કેવું હોય કે ટાઈમ થયો એટલે તમે નીકળી જાઓ, બરાબર છે. તો that is also disadvantages of endless work. So summarize of the talk is the digital transformation represent the once in a lifetime opportunity for the business and to help the customer and industry for the revolution. ટૂંકમાં કહેવાનો મતલબ કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ મેઇન કી to boost your business, to help the customer, to survive your Indian economy. Indian economy survive કરવા માટે, બિઝનેસને સર્વાઈવ કરવા માટે ડ્યુરિંગ ધીસ કોવિડ સિચ્યુએશન, ડ્યુરિંગ ધીસ ડિફિકલ્ટ સિચ્યુએશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ ઓનલી વે કે જે તમે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તમારું ટીચિંગ પણ ચાલુ રાખી શકો છો, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તમારા બિઝનેસ પણ ચાલુ કરી શકો છો. આ સિવાય હું તમને કહું કે ઘણા એવા બિઝનેસ છે એ કોવિડ સિચ્યુએશનથી ઘણા લોકો પોતાનું માર્કેટિંગ ફેસબુક થ્રુ કરે છે, અને ફેસબુક પેજ થ્રુ માર્કેટિંગ કરે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી, અને એના લીધે એમનું બિઝનેસ થાય, બરાબર છે. તમારે બિઝનેસ સર્વાઈવ કરવો હોય, તમારે તમારું જે ઇકોનોમી સર્વાઈવ કરવી હોય તો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સહારો લેવો જ પડશે. અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને જેટલા ઇન્ટિગ્રેટ કરશો એટલું જ ઇન્ડિયન ગ્રોથ થશે, ઇન્ડિયન ક્રિએટિવ થશે, અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં રોજે રોજ અવનવા ઇનોવેશન થયા કરે છે, બરાબર છે. તો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ ઓનલી ધ કી યુ કેન સે સોલ્યુશન ઓફ ધીસ ચેલેન્જિંગ સિચ્યુએશન. હું તમને બીજો એક એક્ઝામ્પલ આપું કે ઘણા કોવિડ પેશન્ટ છે એ ઘણા લોકો વર્ક ફ્રોમ ઘરેથી આઇસોલેશનથી ડૉક્ટરની સલાહ લે છે. તો અમદાવાદમાં એક ડૉક્ટરે શું કર્યું કે ગૂગલ પેજ બનાવી દીધું. ગૂગલ પેજમાં રોજે રોજ તમારા દરેક પેશન્ટને યુનિક આઈડી આપી દીધો, અને દરેક પેશન્ટને કીધું કે તમારે દર 3 કલાક 4 કલાકે તમારું ઓક્સિજન લેવલ, તમારું પલ્સ રેટ ને બધું તમારે અપલોડ કરવાનું, બરાબર છે. અને ડૉક્ટર છે ગૂગલ પેજમાં દર 3 કલાકે જોયા કરે, અને એ પ્રમાણે પછી એને લાગે કે ભાઈ આ એબનોર્મલ છે, તો એ પછી ડાયરેક્ટ ફોન કરીને એનો જે ડોઝ છે, દવાનો ડોઝ કે જે પ્લસ માઇનસ કરવાનો હોય એ ફોન ઉપર જ કહી દે. કહેવાનો મતલબ એ છે કે આ ડિજિટલ છે કે ભાઈ તમારા ગૂગલ ફોર્મમાં તમે તમારો ડેટા ઓન કરો, એડ કરો, ડૉક્ટર ત્યાં બેઠા બેઠા જોઈ લે તમારી સિચ્યુએશન, અને ફોન ઉપર જ કહી દે કે આ દવા તમારે એનો ડોઝ વધારવાનો છે કે ઓછો કરવાનો છે, અને એ પ્રમાણે તમારી જે છે તમારું જે હેલ્પ મળે. તમારે પર્સનલી ડૉક્ટરને મળવાની જરૂર નથી, એકવાર મળવા જવું પડે, પછી જો માઇનર ઇફેક્ટ હોય તો મળવા જવાની જરૂર નથી. તો આ પણ એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો એક એક્ઝામ્પલ છે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેનાથી કોવિડમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી કોવિડમાં આપણને હેલ્પ મળી છે. તો દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ, એન્ડ ધીસ ઇઝ માય ઈમેલ એડ્રેસ. કોઈને ક્વેરી હોય તો ઈમેલ એડ્રેસ praveenprajapati05@gmail.com તમે ઈમેલ કરી શકો છો. એન્ડ થેન્ક યુ વેરી મચ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ટુ પ્રોવાઈડ મી વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. સર થેન્ક યુ વેરી મચ સર. ખૂબ માહિતીસભર સેશન હતું આપનું સર. અને સર કેટલાક પ્રશ્નો આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિસીવ કર્યા છે સર, તો આપણે એની વાત કરી લઈએ.
સર પહેલો પ્રશ્ન એવો આવ્યો છે કે આપણે ઓનલાઈન ક્લાસ અને ઓનલાઈન એજ્યુકેશનની વાત કરી કોવિડના ટાઈમની અંદર. તો સર ઓનલાઈન ક્લાસ અને એજ્યુકેશન થી એજ્યુકેશન સિસ્ટમની અંદર શું પરિવર્તન આવ્યું અને એના ફાયદા અને ગેરફાયદા વિશે શું કહી શકાય છે? હા, એમાં ફાયદા મેં કીધું ને કે ઓનલાઈન એજ્યુકેશન છે એમાં ફાયદા એ છે, ફાયદા પણ છે ને ગેરફાયદા બી છે. દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા દરેક વસ્તુના હોય, પોઝિટિવ પ્રોન્સ એન્ડ ક્રોન્સ દરેક વસ્તુના હોવાના. જેમ મોબાઈલના ફાયદા છે, મોબાઈલના ગેરફાયદા બી છે, એવી રીતે ઓનલાઈન એજ્યુકેશનના ફાયદા એ છે. હું તમને મારી પોતાની વાત કરું કે મારો એક મિત્ર છે મિનાલ પટેલ, એની 7-8 વર્ષની બેબી છે. હવે એને છે ને કોડિંગ શીખવું હતું. તો નાના છોકરાને કોડિંગ શીખવા માટે ઘણી બધી વેબસાઇટ છે. એક વ્હાઇટ હેડ જુનિયર કરીને વેબસાઇટ છે, તમને કોડિંગ શીખવાડે. હવે એને કોડિંગ શીખવા માટે આ કોવિડ સિચ્યુએશનમાં ઘરે બેઠા બેઠા બાળકો કંટાળી જાય, બરાબર છે ને, ખોટી પછી ટીવી પર કાર્ટૂન જુઓ ને એમાં પછી એ ટાઈમ વેસ્ટ કરે. એણે કોડિંગ ક્લાસીસ જોઈન કર્યા. મેડમ છે બેંગ્લોર છે, મેડમ બેંગ્લોર છે, બેંગ્લોરથી લિંક મોકલે અને એ આ જે બેબી છે વિદ્યાનગર રહે છે અને એના બીજા જે કલીગ છે કોઈ કાશ્મીરથી હોય, કોઈ રાજસ્થાનથી હોય, કોઈ પશ્ચિમ બંગાળથી, કોઈ ઓરિસ્સાથી હોય. લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન હિન્દી રહેવાની અને બધા છોકરા છે એક જ પ્લેટફોર્મ પર કોડિંગ શીખે. આ રિયલ વસ્તુ છે. તો જેને શીખવું છે, જેને કંઈ કરવું છે એના માટે ઓનલાઈન એજ્યુકેશન બેસ્ટ છે. બાકી એનું ટ્યુશન કરવા માટે વિદ્યાનગરથી બેંગ્લોર તો જવાના નથી. પણ ઓનલાઈન એજ્યુકેશનનો પ્રોબ્લેમ એ છે કે ઘણા સ્ટુડન્ટને શીખવું ના હોય એટલે ઓનલાઈન વિન્ડો ચાલુ રાખે અને પછી પોતાનું માઇક્રોફોન ને કેમેરા બંધ કરે અને પછી બીજી વિન્ડો ખોલે અને ફેસબુક કે બીજા સોશિયલ મીડિયા પર બેઠા હોય. અને જ્યારે ટીચર કોઈ ક્વેશ્ચન પૂછે તો સ્પેસિફિક નામ લઈને પૂછે તો એ એવું કે ભાઈ તમારો અવાજ સંભળાતો નથી અને મારું ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. એટલે એ તો જેને શીખવું નથી, જેને ભણવું નથી, એના માટે તો આ બધા એક્સક્યુઝિસ છે અને એ મિસયુઝ કરે. જેને ખરેખર શીખવું છે એના માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે. દેટ ઇઝ ધ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી, દેટ ઇઝ વન્ડરફુલ ડેવલપમેન્ટ ડન ઇન ધીસ કોવિડ સિચ્યુએશન. જી સર. સર સેકન્ડ ક્વેશ્ચન એવો છે આપણો કે આ સોશિયલ મીડિયા ઉપર લોકો એવું કહે છે કે બધા પર્સનલ ડેટા લીક થવાના ચાન્સીસ કેટલા છે? નહીં, સોશિયલ મીડિયા પર પર્સનલ ડેટા લીક એટલે મતલબ એ છે કે જો તમે ફેસબુક પર હો તો તમે પોતાના ફોટા મૂકો છો, મેરેજ એનિવર્સરી પર પોતાની વાઈફ જોડે, એ તો તમે પર્સનલી મૂકો છો ને. નથી કે તમે અથવા તો ફેસબુક પર વોટ્સઅપ પર ઘણા લોકો પ્રોફાઇલ પિક્ચર મૂકે છે તો તમે ના મૂકો, બરાબર છે. તો શું ડેફિનેશન છે પર્સનલ ડેટા લીકની? ડેફિનેશન શું છે? એકાઉન્ટ જાહેર કરો કે તમારું યુપીઆઈ આઈડી જાહેર કરો તો કોઈ તમારા પૈસા નથી લઈ જવાનું, બરાબર છે. પૈસા તમારે ત્યારે જ લેશે જ્યારે તમે વન ટાઈમ પાસવર્ડ આપશો, બરાબર છે. તમે વન ટાઈમ પાસવર્ડ નહીં આપો તો કોઈ તમારા પૈસા. અને જે પર્સનલ ઇન્ફોર્મેશન છે લીક ક્યારે થાય? તમે શેર કરો તો લીક થાય, તમે શેર ના કરો તો કશું લીક ના થાય. મારી જોડે 150 પાસવર્ડ છે, યુ વિલ નોટ બિલીવ, 150 પાસવર્ડ છે. અલગ અલગ વેબસાઇટના પાસવર્ડ છે, અલગ અલગ બેંકના પાસવર્ડ છે, અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડના પાસવર્ડ છે. 150 પાસવર્ડ મને યાદ નથી, મારા મોબાઈલમાં જ છે, મેમરી કાર્ડમાં એનો સિંગલ માસ્ટર પાસવર્ડ છે. આજ સુધી લીક નહીં થયું. માની લો કે કોઈ ફાઇલ લઈ જાય તો એ મારે માસ્ટર પાસવર્ડને બ્રેક નથી કરવો, આજ સુધી લીક નહીં થયો. 150 પાસવર્ડ લઈને બેઠો છું. ઓકે સર, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ભારતની અંદર સર નેટવર્ક આપણે 4G અને 5G ની વાત કરીએ તો ભારત બીજા બધા દેશની અંદર જે 4G 5G અને 6G ઉપર લોકો પહોંચી ગયા છે અને ભારતની અંદર હવે 5G આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો સર આટલી ધીમી ગતિએ આપણા જે નેટવર્કનો વિકાસ થઈ રહ્યો છે એ પાછળ શું રીઝન હોઈ શકે? હા, એટલે 5G માટે તો હમણાં ગવર્મેન્ટે જે સ્પેક્ટ્રમનું વહેંચણી કરીને 5G માટે સ્પેક્ટ્રમ વહેંચણીનું બધું કામ ચાલે છે. જીઓએ પ્રોમિસ કર્યું છે કે 5G લોન્ચ કરશે. તો હવે એ ડાયરેક્શનમાં ધીમે ધીમે કામ થઈ રહ્યું છે. 4G તો આવી જ ગયું છે, એરટેલ 4G આપે છે, વોડાફોન આપે છે, જીઓ આપે છે. અને આજે હું તમને જે કહું છું જે ઓનલાઈન લેક્ચર લેવા માટે કે વેબિનાર માટે 4G ઇઝ મોર દેન સફિશિયન્ટ. 4G ઇઝ મોર દેન સફિશિયન્ટ. કારણ કે જો તમે આઈ એમ નોટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ જીઓનો રિપ્રેઝેન્ટેટિવ નથી, પણ જીઓ છે એ બ્રોડબેન્ડ 30 MB
PS સ્પીડ આપે છે, 30 Mbps સ્પીડ. જી સર. more than sufficient. 5G આવશે, આપણે ઇન્ડિયામાં 5G આવશે, એ ગવર્મેન્ટની અમુક પોલિસીસ ને એના લીધે ડિલે થાય છે, પણ આવી જશે લગભગ. તમે જો આગામી 1.5 થી 2 વર્ષમાં 5G ચાલુ થઈ જશે. જી સર. તો સર આજના પ્રશ્નો હતા અને આપનું સેશન ખૂબ સારું રહ્યું સર, અને આ સેશનને અહીંયા આપણે કન્ક્લુડ કરીએ છીએ સર. સર, થેન્ક યુ વેરી મચ ફોર સચ એ ઇન્ફોર્મેટિવ, ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી બ્યુટીફુલ સેશન સર, ઓન બિહાફ ઓફ ગુજરાત સાયન્સ સિટી. તમામ પાર્ટિસિપન્ટ્સનો પર સાયન્સ સિટી તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું આજના લેક્ચર એટેન્ડ કરવા બદલ. અને સર, આપનો તો સ્પેશિયલી ખરો જ ખૂબ સરસ ગુજરાતીની અંદર અને ખૂબ એક ઉપયોગી માહિતી આજે આપણે શેર કરી છે સર આપના થકી. હોપ કે બધા જે પાર્ટિસિપન્ટ છે એમને ઘણી બધી યુઝફુલ થશે સર, એવી આશા રાખીએ છીએ સર. થેન્ક યુ સો મચ સર, વન્સ અગેન થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.